બાળ દોસ્તો, કેમ છો બધા? આજે આપણે NMMSના ડે 4ના વિડીયોમાં આજે સ્થાન કે પદ કે ક્રમ આધારિત પ્રશ્નો જોઈશું. આ પ્રશ્નોને સમજવા માટે, એના જવાબો લખવા માટે આપણે કેટલીક બાબતો યાદ રાખવી જોઈએ. જેમ કે આવા પ્રશ્નોમાં કોઈ હાર, લાઈન, સ્તંભ, હરોળ, પદ વગેરેને આધારે કોઈ વસ્તુ કે વ્યક્તિનું સ્થાન કે ક્રમ શોધવામાં આવે છે. જેમાં ડાબી બાજુથી સ્થાન, જમણી બાજુથી સ્થાન, ઉપરથી સ્થાન, નીચેથી સ્થાન, આગળથી સ્થાન, પાછળથી સ્થાન, પહેલેથી સ્થાન, છેલ્લેથી સ્થાન, શરૂઆતથી સ્થાન મેળવવા માટેના પ્રશ્નો પૂછવામાં આવે છે. આવા પ્રશ્નોના સરળતાથી જવાબો મેળવવા માટે કેટલાક અગત્યના સૂત્રો આપણે જાણવા જોઈએ. ચાલો, પહેલું સૂત્ર છે, કોઈ વ્યક્તિ કે વસ્તુનું ડાબી બાજુથી ક્રમ જાણવો હોય તો કુલ સંખ્યા માઇનસ જમણી બાજુથી સ્થાન પ્લસ 1. બીજું સૂત્ર છે, જમણી બાજુથી ક્રમ બરાબર કુલ સંખ્યા માઇનસ ડાબી બાજુથી સ્થાન પ્લસ 1. આગળનું ત્રીજા નંબરનું સૂત્ર છે, કુલ સંખ્યા શોધવા માટે ડાબી બાજુનો ક્રમ વત્તા જમણી બાજુનો ક્રમ માઇનસ 1. ચોથું સૂત્ર છે, મધ્યનો ક્રમ શોધવા માટે કુલ સંખ્યા માઇનસ ડાબી બાજુથી ક્રમ પ્લસ જમણી બાજુથી ક્રમ. સંયુક્ત સંખ્યા શોધવા માટે કુલ સંખ્યા માઇનસ 1. છઠ્ઠું સૂત્ર છે, ડાબી જમણી બાજુના ક્રમ તથા મધ્યના ક્રમ પરથી કુલ સંખ્યા શોધવા માટે સૂત્ર છે, ડાબી બાજુથી ક્રમ વત્તા જમણી બાજુથી ક્રમ વત્તા મધ્યનો ક્રમ. આ બધા સૂત્રો જોયા પછી આપણે કેટલાક આવા જ પ્રશ્નોના ઉદાહરણો જોઈએ અને આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. પણ એ પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જો ન કરી હોય તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરી અને NMMS અને GSSEની એક્ઝામના આ સરસ મજાના વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે અને આ વખતની તમારી આ પરીક્ષાઓની તૈયારી ખૂબ સરસ રીતે થાય અને તમને સ્કોલરશિપ મેળવવામાં ખૂબ મદદરૂપ થઈ શકે. ચાલો, પહેલું ઉદાહરણ જોઈએ. 40 વિદ્યાર્થીઓની એક હરોળમાં રેહાનનું સ્થાન ડાબી બાજુથી 13મું છે, તો તેનું જમણી બાજુથી સ્થાન કેટલું હશે? ઓપ્શન A 27, ઓપ્શન B 28, ઓપ્શન C 31, ઓપ્શન D 18મું. અહીં આપણે ઉપર સૂત્રો જોયા તે મુજબ જમણી બાજુનું સ્થાન શોધવાનું છે, તો એનું સૂત્ર છે, કુલ સંખ્યા માઇનસ ડાબી બાજુથી સ્થાન પ્લસ 1. તો જમણી બાજુથી સ્થાન તેનું શોધવું છે આપણે, કુલ સંખ્યા 40 છે, માઇનસ ડાબી બાજુનું સ્થાન 13 છે, પ્લસ 1 બરાબર 28મું સ્થાન હશે. ચાલો, બીજું એક ઉદાહરણ જોઈએ. સ્કૂટરની એક હારમાં અમરભાઈનું સ્કૂટર આગળથી 11મા ક્રમે છે અને પાછળથી 18મા ક્રમે છે, તો કુલ સંખ્યા સ્કૂટરની કેટલી હશે? લાઇનમાં કુલ કેટલા સ્કૂટર હશે? ચાલો, કુલ સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે, આગળથી સ્થાન વત્તા પાછળથી સ્થાન માઇનસ 1. તો આગળથી સ્થાન કેટલામું છે? 11મું, પ્લસ પાછળથી સ્થાન કેટલામું છે? 18મું, અને માઇનસ 1 કરીએ એટલે 28 જવાબ આવશે. અહીં આપણો જવાબ ઓપ્શન D 28 બનશે. ચાલો, આગળનું ઉદાહરણ જોઈએ. માલવનો એક લાઇનમાં બંને બાજુથી ક્રમ 8મો છે, તો તે લાઇનમાં કુલ બાળકો કેટલા હશે? અહીં આપણને કુલ સંખ્યા શોધવાનું કહ્યું છે, એટલે તેનું સૂત્ર લગાવીશું, આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ માઇનસ 1. આપણે જાણીએ છીએ કે અહીંયા બંને બાજુથી ક્રમ 8મો છે, તો 8 વત્તા 8 માઇનસ 1 બરાબર 15. આમ ઓપ્શન D એ આપણો જવાબ બનશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. અત્યારે જ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો. ચાલો, અગાઉની જે પરીક્ષા NMMSની લેવાઈ હતી એમાં જે પ્રશ્નો પૂછાયા છે એનો મહાવરો કરીએ. ચાલો, પહેલો પ્રશ્ન છે જે 2025ની સાલમાં પૂછાયો હતો.
એમાં પ્રશ્ન છે, એક વર્ગમાં સ્નેહલ ઉપરથી 27મા ક્રમાંક પર છે તથા નીચેથી 20મા ક્રમ પર છે, તો વર્ગમાં કુલ કેટલી સંખ્યા હશે? તો આ પ્રશ્નોનો જવાબ આવશે 46. અહીં આપણે અગાઉ જે સૂત્રોની ચર્ચા કરી એ સૂત્ર મુજબ ઉપરથી ક્રમ વત્તા નીચેથી ક્રમ -1 કુલ સંખ્યા શોધવાનું કહ્યું છે. તો ઉપરથી 27મો ક્રમ છે પ્લસ નીચેથી 20મો ક્રમ છે, -1 કરીએ એટલે 46 જવાબ આવશે. ઓપ્શન બી એ આપણો જવાબ થશે. ઉદાહરણ 2. આ ઉદાહરણ છે એ પણ 2025માં પૂછાયેલું છે. ચાલો જોઈએ. એક લાઇનમાં દીપકનું સ્થાન આગળથી 8મું અને પાછળથી 7મું છે, તો કુલ કેટલા બાળકો હશે? અહીં આ પ્રશ્નમાં પણ કુલ સંખ્યા પૂછી છે, તો સૂત્ર આપણને યાદ જ છે, આગળથી સ્થાન વત્તા પાછળથી સ્થાન -1. તો આગળથી એનું સ્થાન કયું છે? 8મું, જ્યારે પાછળથી સ્થાન કયું છે? 7મું, અને -1 એટલે આપણો જવાબ આવશે 14. ઓપ્શન સી એ આ સવાલનો જવાબ બનશે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. આ પ્રશ્ન છે એ 2024ની સાલમાં પૂછાયો હતો. ક્રિકેટ ટીમના 15 ખેલાડીઓ મેદાનમાં એક લાઇનમાં ઊભા છે. વિરાટનો આગળથી ક્રમ 5મો છે, તો પાછળથી તેનો ક્રમ કેટલો હશે? અહીં તમે જોઈ શકો છો કે કુલ ક્રિકેટના ખેલાડીઓ આપ્યા છે અને આગળથી ક્રમ આપેલો છે, તો સૂત્ર શું બનશે? પાછળથી ક્રમ પૂછ્યો છે, તો પાછળથી ક્રમ બરાબર કુલ સંખ્યા માઇનસ આગળથી ક્રમ +1. પાછળથી ક્રમ 15મો છે, -5 વત્તા 1 બરાબર 11. આમ તેનો પાછળથી ક્રમ 11મો આવશે. જવાબ ઓપ્શન બી બનશે. ચાલો પ્રશ્ન નંબર 4. ઊંચાઈના ક્રમમાં બેઠેલા વિદ્યાર્થીઓમાં અતુલનો ક્રમ પહેલેથી 7મો તથા છેલ્લેથી 8મો છે, તો કુલ કેટલા બાળકો હશે? આ સવાલ 2021માં પૂછાયો હતો. આ સવાલનો સોલ્યુશન જોઈએ એ પહેલાં તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો. ચાલો એના ઓપ્શન આપેલા છે. એ ઓપ્શન 13, બી ઓપ્શન 14, સી ઓપ્શન 15, ડી ઓપ્શન 16. અહીં કુલ સંખ્યા પૂછી છે, કુલ કેટલા બાળકો પૂછ્યા હશે એમ પૂછ્યું છે, એટલે એનું સૂત્ર છે પહેલેથી ક્રમ પ્લસ છેલ્લેથી ક્રમ -1. તો કુલ સંખ્યા શોધવા માટે પહેલેથી ક્રમ 7મો છે, છેલ્લેથી ક્રમ 8મો છે, -1 પૂછ્યું કરીશું એટલે આપણને જવાબ મળશે 14. 7 વત્તા 8 15, -1 કરીએ એટલે જવાબ મળશે 14. ઓપ્શન બી અહીં જવાબ બનશે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. આ પ્રશ્ન 2021ની સાલની NMMSની પરીક્ષામાં પૂછાયો હતો. ચાલો 51 વિદ્યાર્થીઓના વર્ગમાં રેશમાનો ક્રમ 21મો છે, તો તેનો છેલ્લેથી ક્રમ કેટલો હશે? ઓપ્શન એ 21, ઓપ્શન બી 26, ઓપ્શન સી 30, ઓપ્શન ડી 31. સમજૂતી, છેલ્લેથી ક્રમ પૂછ્યો છે માટે કુલ સંખ્યા માઇનસ આગળથી ક્રમ +1. તો છેલ્લેથી ક્રમ બરાબર 51 કુલ સંખ્યા માઇનસ આગળથી ક્રમ 21મો +1 બરાબર 31. એટલે આપણો જવાબ બનશે 31. ઓપ્શન ડી. આગળનો સવાલ, છઠ્ઠો સવાલ જોઈએ. માઇકલ એક સીધી હરોળમાં ડાબી બાજુથી ગણતા 14મા અને જમણી બાજુથી ગણતા 7મા સ્થાને છે, તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? આ પ્રશ્ન 2021ની પરીક્ષામાં પૂછાયો છે. એના ઓપ્શન છે ઓપ્શન એ 19, ઓપ્શન બી 20, ઓપ્શન સી 21, ઓપ્શન ડી 22. ચાલો સમજૂતી જોઈએ સૂત્ર દ્વારા. સૂત્ર અહીં કુલ સંખ્યા પૂછી છે. કુલ સંખ્યા બરાબર ડાબી બાજુથી સ્થાન પ્લસ જમણી બાજુથી સ્થાન -1. કુલ સંખ્યા માટે ડાબી બાજુથી સ્થાન 14 છે, જમણી બાજુથી સ્થાન 7 છે, તો 14 વત્તા 7 બરાબર કેટલા થશે? 21. અને -1 કરીશું એટલે 20 જવાબ આવશે. ઓપ્શન બી અહીં આપણો જવાબ બનશે. આપ સૌને ફરી એકવાર યાદ અપાવીએ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. NMMS અને GSSEની
પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને તેની તૈયારી કરાવતા શિક્ષક મિત્રો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થાય એમ છે, કારણ કે સ્માર્ટ બોર્ડમાં આ વિડીયો બતાવી અને તમે વિદ્યાર્થીઓને આ વર્ષે ખૂબ સરસ તૈયારી કરાવી શકશો. આ માટે અમને સહકાર આપશો, જેથી કરી અને અગાઉના વિડીયો તમે આ જ ચેનલમાંથી મેળવી શકશો અને નવા વિડીયોની અપડેટ પણ આ જ ચેનલ પર તમને મળી રહેશે. આ વખતે આપણે બધી જ પ્રશ્નોના સોલ્યુશન અને એને લગતા વિડીયો બનાવવાના છીએ, જેથી કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. ખૂબ ખૂબ આભાર.